તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને લોકસભામાં વકફ બિલને પસાર થતા ટીકા કરી તેમણે વકફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે। સીએમ સ્ટાલિને તમિલનાડુ વકફ બિલ પર મજબૂત લડત આપશે અને સફળતા મેળવશે તેવી ખાતરી પણ આપી છે। તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમે વકફ બિલની ટીકા કરીએ છીએ। તમિલનાડુ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં લડશે અને આ લડાઈમાં સફળતા મેળવશે। લોકસભામાં બિલને મંજૂરીના વિરોધમાં ડીએમકેના ધારાસભ્યોએ વિધાનસભામાં કાળી પટ્ટી બાંધી રોષ વ્યક્ત કર્યો। મુખ્યમંત્રી સ્ટાલિને સદનને યાદ અપાવ્યું કે 27 માર્ચે તમિલનાડુ વિધાનસભામાં વકફ સંશોધન બિલને પાછું ખેંચવાનો આગ્રહ કરતા એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે આ બિલ ધાર્મિક સદભાવનાને નબળી પાડે છે અને લઘુમતી મુસ્લિમ સમુદાય પર પ્રતિકૂળ અસર ઊભી કરે છે। ભારતભરમાં મોટા ભાગના રાજકીય પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો છે, તેમ છતાં લોકસભામાં તેને મંજૂરી મળી તે અત્યંત નિંદનીય છે। ભલે તેને લોકસભામાં મંજૂરી મળી હોય, પરંતુ તેની વિરુદ્ધ પણ મોટી સંખ્યામાં મત પડ્યા હતા, તેને નજરઅંદાજ ન કરી શકાય।